મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસાર કે જેઓ ઘનશ્યામ ભુવન મંદિરો ખાતે રહે છે, તેઓના ઘરમાં અજાણ્યા ચોરીસર દ્વારા રોકડ રકમ ₹67,000 તેમજ ચાંદીના સિક્કા, વાટકીઓ અને ચાંદીનો સામાન મળી અને કુલ કિંમત ₹1,11,500ની ભરપોળ ચોરીનો ગુનો મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. આ ગુનાના કામે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડકટ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે એવું જાણવા મળેલ કે આ ગુનામાં એક મહિલા અને પુરુષ એક્ટિવા મોટરસાયકલ લઈને આવે છે. જે આધારે સીસીટીવી ફૂટેજ આધારે પોકેટકોપ એપ્લિકેશનથી જેના નંબર આધારે સરનામું મેળવતા આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય, જેનો સંપર્ક કરતા 9 મહિના પહેલા નારોલ વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરીમાં ગયેલ હોવાનું જણાવેલ. ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથાભાઈ સમેતા દેવી પૂજક જે બાપ દીકરી થાય છે તેઓની ધરપકડ કરવામાં આવે છે. પકડાયેલ આરોપીઓ બાપ દીકરી છે અને પકડાયેલ આરોપીઓ પૈકી માલાભાઈ નાથાભાઈ સમેતા ભૂતકાળમાં ગાંધીધામ, કચ્છ, બનાસકાંઠા, થરાદ તેમજ પાટણ અને અમદાવાદ સિટી તેમજ રાજકોટ શહેરમાં કુલ 17 જેટલા ગુનાઓમાં ભરપોળ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. પકડાયેલ આરોપી પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે પણ ગયેલ છે, જેની પૂછપરછ દરમિયાન આ ચોરીની કબૂલાત કરેલ અને પકડાયેલ આરોપીઓ પાસેથી એક ભરપોળ ચોરીમાં ગયેલ આશરે 60,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં જે મહિલા આરોપી જે દીકરી છે ઉમા ઉર્ફે ઉર્મિલા દેવી પૂજક, એને મકાન બનાવવું હોય, જમીનનો પ્લોટ લેવો હોય અને જમીનના પ્લોટ માટે પૈસાની જરૂરિયાત હોવાથી આ ગુનો આચરતા હોવાનું કબૂલ કરેલ છે. તેમજ દીકરીને સાથે રાખવાથી, મહિલા સાથે હોવાથી તેને પોલીસ પૂછપરછ દરમિયાન સરળતા રહે એ માટે આ ગુનો આચરતા હોવાનું કબૂલ કરેલ છે. પકડાયેલ માલાભાઈ નાથાભાઈ સમેજા જે દેવી પૂજક છે એ પાટણ જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ગુનાઓમાં, કચ્છ જિલ્લાના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અને આદિપુર પોલીસ સ્ટેશનના 3 ગુનાઓમાં, સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાતે 1 ગુનામાં તેમજ બનાસકાંઠા, થરાદ અને રાજકોટ શહેર ગાંધીગ્રામ ખાતે તેમજ અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનમાં તેમજ ગાંધીનગર અડાલજ અને સેક્ટર 7 પોલીસ સ્ટેશન કુલ આશરે 10 પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. પકડાયેલ માલાભાઈ પાસા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે થયેલ છે અને પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અને ચોરી કરી અને પાછું એક તાળું પોતાનું મારી દેવાની પણ મોડસ ઓપરેન્ડી છે, જે નવીન મોડસ ઓપરેન્ડી આ તપાસ દરમિયાન જણાઈ આવે છે. નહીં, હમણાં જે નવી આ જ્યારે એને મકાન બનાવવાની જરૂરિયાત દીકરીને ઊભી થઈ ત્યારે એના ફાધરે જ આ સજેશન કરેલું, પોતે અટંગ ગુનેગાર હોય અને દીકરીને સાથે રાખવાથી કોઈને શંકા ન જાય એવું ધારી અને આ 3 ગુનાઓ આચર્યા. સર, પિતા પુત્રીને કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં છે? પિતા પુત્રીને એક્ટિવા ચોરી અને ભરપોળ ચોરીના ગુનાઓમાં ધરપકડ કરવામાં આવે છે.